કોઈ સાધુ ધ્યાનમાં મગ્ન બેઠા હોય એવા દોઢ વીઘા ઉપર મોટા એવા વડલા પથરાયેલા છે. કોયલ ટવકા કરી રહી છે, મોરલા ગાઈ રહ્યા છે. ગણગોર પથરાયેલા એવી ગાંડી ગીરમાં રાણા જગા પોતાના 2000 સૈનિકોની સાથે પ્રવેશ કરે છે. હાથી ઉપર સજાવેલી પાલખીમાં રાજા બેઠેલો છે. મંત્રી અને થોડાક સૈનિકો ઘોડા ઉપર સવાર છે. બીજા સૈનિકો હાથમાં ભાલા લઈને પાછળ ચાલતા ચાલતા આવી રહ્યા છે. ગીરમાં એક ખડખડ કરતી નદી વહેતી નદીની સામે કિનારે 20-25 ઘરનું નાનકડું માલધારીનું નેહડું છે. રાજાનો કબીલો હજી નદીમાં ઉતરે સામે કાંઠે પહોંચે ત્યાં રાજા જોવે છે કે માલધારીના કેટલાક બાળકો રેતીમાં રમી રહ્યા હતા. માટીથી કૂબા બનાવે છે, ધૂળ ઉડાડે છે અને એને કૂદકા મારે છે. રાજા જગાએ પૂછ્યું, કોના બાળકો અહીંયા નદીના કિનારે રમી રહ્યા છે? મંત્રી બોલ્યો, અહીંયા માલધારીનું એક નેહડું છે, એમના બાળકો લાગે છે. બિચારા માલધારીના છોકરા કેવા રેતીમાં રમી રહ્યા છે. મંત્રી બિચારા બોલે છે. એ ટોળામાં રમી રહેલા એક 8 વર્ષનો દીકરો સાંભળી જાય છે. એ છોકરાએ ફટ દઈને મંત્રીને આંખમાં આંખ પરોવીને જોયું. ઝટ દઈને પેલા છોકરાએ તો પોતાના નેહડા તરફ દોટ મૂકી. એ બાળક નેહડામાં દાખલ થયો હતો. એક નાનકડા ઘરડા ઘરની આગળ આંગણામાં મોટા વૃક્ષ નીચે એક 85 વર્ષનો માલધારી ડોસો બેઠો હતો. પોતે અંગરખું અને માથે પાઘડી કાઢીને એક ઘૂંટણીએ ટાંગેલું હતું. ધીરે ધીરે ક્યારેક ક્યારેક હોકો પીવે છે. ક્યાં તો પેલો છોકરો દોડતો દોડતો આવ્યો અને બોલ્યો, દાદા, અહીંથી કેટલાય માણસોનું ટોળું નીકળી રહ્યું છે. રાજા હાથી ઉપર બેઠો છે. એની બાજુમાં એક ઘોડો હતો. એક ઘોડા ઉપર એક મંત્રી જેવો આદમી બેઠેલો હતો. એ મંત્રી જેવા દેખાતા આદમી એક ભૂલ કરી નાખી છે. એ કહી રહ્યો હતો કે ચારણના બિચારા છોકરા કેવા ધૂળમાં રમી રહ્યા છે. દાદા, આપણે કંઈ બિચારા છીએ? ચારણે ખોખારો ખાઈને કહ્યું, ના બેટા, આપણે કંઈ બિચારા નથી. જેના ઘરે છે ને કુળદેવીમાં ખોડિયાર હોય ને એ બિચારા ના હોય કોઈ દિવસ. અરે પણ દાદા, એ મંત્રી જેવો માણસ આખા ટોળાની વચ્ચે આપણને બિચારો કહી રહ્યો હતો. ચારણ તો ઊભો થયો છે. ખીતીએ ટીંગાડેલી પાઘડી અંગરખું પહેર્યું છે. રાજાનો કબીલો હાથી સામે કાંઠે ચડી રહ્યો હતો. ત્યાં જઈને સાદ કર્યો, એ રામ રામ બાપા, રામ રામ. યાત્રા પર જઈ રહ્યા છો કે? રાજા બોલ્યા, હા. તો બાપા, નદીની ઉપર કોઠો છે, અમારો નેહડો. બપોર થવાને હજી વાર છે. અમારા રોટલા ખાતા જાઓ બાપા. રાજા બોલ્યા, ભલા માણસ, જીવો તો ખરા. 2000 માણસો છે. અરે બાપુ, અમારા ઝૂંપડા નાના હશે પણ અમારો આશરો નાનો નથી, ચારણે કહ્યું. રાજા 2 હાથ જોડીને બોલ્યો, બાપા, તમારા ભાવનાની વંદન પણ છે. તમારા ભાવનાની કદર કરીએ છીએ. અમે 2000 માણસો છીએ. તમારા ઘરેથી બોલ્યા, નાના બાપુ, બપોરે કર્યા વગર જવાય નહીં. અમારા ઠામડા એઠા કરતા જાઓ. ત્યારે મંત્રી રાજાને આંખથી ઈશારો કરે છે અને મંત્રી બોલ્યો, બાપા, અમે જમવા તો આવીએ છીએ પણ અમારા રાજાને એક નિયમ છે કે
સોનાના વાસણ હોય તો જ ખાવા બેસે. તમારી ઝૂંપડીઓમાં સોનાના વાસણો ક્યાંથી હશે? સોનાના વાસણ વગર રાજા ભોજન ના કરે અને રાજા ભોજન ના જમે તો અમારા કોઈથી ના જવાય. ત્યારે ચારણ બોલ્યો, તમારા રાજાને ખાલી સોનાના વાસણમાં ખાવાના નિયમ છે ને? તો હવે તો હું તમારા બધા 2000 માણસોને સોનાના વાસણમાં જમાડીશ. જો હવે તમે તમારા નેહડે જમવા ન આવો તો તમને માતાજીના સોગંદ છે. રાજાનો કાફિલો મેરે આવે છે. મોટા મોટા વડલા અને આંબલી નીચે ઉતારો આપ્યો છે. ટૂંકમાં ચારણના નેહડાની અંદર પેલો રાજા છે એ જમવા ઉતરે છે. જોગમાયા જેવી આઈ ચારણોએ સ્ત્રીઓ કામે લાગ્યા છે. કોઈ ઘંટી દળીને લઈને દળી રહ્યા છે, કોઈ બેઠા બેઠા રોટલા બનાવી રહ્યા છે, તો કોઈ શાક બનાવી રહ્યા છે. બપોરનો સમય થયો ત્યાં સુધીમાં તો ભોજન તૈયાર થઈ ગયું છે. એક દીકરીએ કેવડાવ્યું, બાપુ ભોજન તૈયાર છે, ચાલો ભોજન કરવા. ઘરડો ચારણ ઊભો થઈને ઝૂંપડીની અંદર જાય છે. ગોખલાની અંદર માના ફળા હતા. ચૂંદડી અને નાળિયેર સામે પાઘડી ઉતારીને ચારણ બોલે છે, હે માં જોગમાયા, હું મારા માટે માગવા નથી આવ્યો અને તે ક્યારેય માગવાનો મારે વારો આવ્યો પણ નથી અને તે આવવા દીધો પણ નથી. દૂધ દુધાળા અને દીકરા તે આપ્યા છે. ઇજ્જત અને આબરૂ બધુંય આપ્યું છે. હે માં, ચારણના આંગણા માટે કોઈ પણ ચારણના દીકરાને દુનિયા બિચારા કહે, એ માણું, એ મેણું, તું ના ટાળે તો મારી માં નહીં, હું તારો દીકરો નહીં. હે માં, પ્રગટ થા તું. ચારણના મોઢા ઉપર નૂર વધ્યું અને તેજ દેખાવા લાગ્યું. ખમા માં, પ્રગટ થા. હું મારા માટે માગવા નથી આવ્યો. સોનાના વાસણો એ હું નથી રાખું, પણ મારે મેણું ટાળવા માટે આ લોકોને જમાડવા છે. ચારણ પ્રાર્થના ચાલુ રાખે છે, જાગ ખોડિયાર જાગ, જાગ મારી કુળદેવી જાગ, જાગ માડી જાગ. અરે માડી, તું જાગતી જોગણ છે તો આજ ઊંઘી કેમ રહી છે? ત્યાં ગોખલામાંથી પ્રકાશ આવે છે. ખમ્મા ખમ્મા, જ્યાં સુધી તારા જેવા શ્રદ્ધાવાન માણસો મારા ધુપેલિયા ફેરવશે ત્યાં સુધી ખોડિયાર તારી લાજના જવા દે. બોલ, તારે કેટલા સોનાના વાસણ જોઈએ છે? તારા ઘરની પાછળ વડલો ઊભો છે. લાકડી લઈને ઉપર ચડજે. આડે હાથ પાંદડા હોરાય એમ લાકડી મારજે. જેટલા વડલાના પાંડ નીચે તૂટશે, ધરતી પર અડશે, એટલા સોનાના વાટકા અને થાળી થઈ જશે. માનશે, ગોખલામાંથી તારી માં કુળદેવી ખોડિયાર બોલે છે. વડલા અને આંબલીની નીચે આસન નખાણા અને બધા હરોળમાં બેઠા છે. સોનાના વાસણમાં ખાવાનું પીરસવા લાગ્યું છે. સોનાના વાસણો જોઈને બધા એકબીજાના મોઢા જોવા લાગ્યા છે. રાજા અને મંત્રી પણ હેબતાઈ ગયા છે. વાસણોનો ટકોરો માર્યો તો ખરો, સોનું સાબિત થયું, સાચું સોનું છે. સવારના દૂધની તાવડમાં દળેલી સાકર નાખેલી છે. રોટલા શાક સાથે સરસ મજાનું દહીં પીરસવામાં આવ્યું છે. 2000 માણસોએ પેટ ભરીને ખાધું. હાથ ધોવા પાણી આપ્યું અને બાપુએ પૂછ્યું, કોઈ ભૂખ્યું તો નથી રહ્યું ને બાપા? રાજા બોલ્યો, અમૃતથી મીઠું ભોજન અમે બધા પેટ ભરીને જમ્યા છીએ. ચારણ 2 હાથ જોડીને બોલ્યો, તો બાપા, હવે તમે સૌ જે વાસણમાં જમ્યા છો એ સૌના વાસણો સોનાના વાસણો લેતા જાજો. તમારા એઠા વાસણ ધોવે એવા ચારણ બિચારા નથી. તાતણિયા ધડાવારી ખોડલ કહેવાય.
હે તાતણિયા ધડાવાળી માં ખોડલ કહેવાય.